ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય છઠ્ઠો આત્મસંયમ યોગનો શ્લોક ક્રમાંક 36. આગળના શ્લોકમાં ભગવાને અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા મનને કેવી રીતે કાબૂમાં લાવવાનું એની વાત કહીને હવે આજના શ્લોકમાં ભગવાન ધ્યાન યોગની પ્રાપ્તિ માટે અન્વય વ્યતિરેકથી પોતાને મત બતાવે છે. શ્રી ભગવાનુવાચ असंयतात्मना योगो दुष्प्राप इति मे मतिः वश्यात्माना तु यतता शक्यो वाप्तुमुपायतः. આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ અસંયતા એટલે અસંયતાત્મના એટલે કે જેનું મન સર્વથા વશમાં નથી એવા માણસ. યોગ એટલે યોગ. દુષ્પ્રાપ એટલે દુષ્પ્રાપ એટલે કે પ્રાપ્ત થવું મુશ્કેલ છે. તું એટલે પરંતુ. ઉપાયત એટલે ઉપાયપૂર્વક. યતતા એટલે પ્રયત્નશીલ માણસ દ્વારા. વશ્યાત્મના એટલે જેણે મનને વશ કર્યું છે એવા સાધક. અશક્ય એટલે શકે છે. ઇતિ એટલે આવો. મે એટલે મારો. મતિ એટલે મત છે. આ શ્લોકનું ગુજરાતી અનુવાદ શ્રી ભગવાન કહે છે, જેણે મન વશ કર્યું નથી તેને માટે યોગ દુર્લભ છે, પણ વશ કરેલા મનવાળો અને યત્ન કરતો મનુષ્ય ઉપાયથી તેને પ્રાપ્ત કરી શકે છે એવું મારું માનવું છે. સાધક સંજીવનીમાં શ્રી રામસુખદાસજી મહારાજ કહે છે કે યોગની સિદ્ધિમાં મનનું વશ ન હોવું જેટલું બાધક છે એટલી મનની ચંચળતા બાધક નથી. આથી ધ્યાન યોગીએ પોતાના મનને વશ કરવું જોઈએ. મન વશ થતાં તે મનને જ્યાં જોડાવા ઈચ્છે છે ત્યાં જોડી શકે છે. જેટલો સમય જોડાવા ઈચ્છે તેટલો સમય જોડી શકે છે અને જ્યાંથી મનને હટાવવા ઈચ્છે ત્યાંથી હટાવી પણ શકે છે. સાધકના અંતઃકરણમાં વિષય ભોગોની રુચિ રહેવાને કારણે જ તે સંયતાત્મા નથી થઈ શકતો. મન ઇન્દ્રિયોને પોતાના વશમાં નથી કરી શકતો. એટલા માટે તેને યોગની પ્રાપ્તિમાં એટલે કે ધ્યાન યોગની પ્રાપ્તિમાં સિદ્ધિ મળતી નથી. વશયાત્મના તુ યતતા શક્યો વાપ્તુમુપાયતઃ. શ્રી ભગવાન કહે છે પરંતુ જે તત્પરતાપૂર્વક સાધનામાં લાગેલા છે એટલે કે જે ધ્યાન યોગની સિદ્ધિને માટે ધ્યાન યોગમાં ઉપયોગી આહાર વિહાર સૂવું જાગવું બેસવું વગેરે જે સાધનો કરે છે એટલે કે નિયમોનું પાલન કરે છે અને દ્રઢતાપૂર્વક નિયમોનું પાલન કરે છે અને જેનું મન સર્વથા વશમાં છે એવા વશયાત્મા એવા સાધક દ્વારા યોગ પ્રાપ્ત કરી શકાય છે. સહેલો છે એટલે કે તેને ધ્યાન યોગની સિદ્ધિ મળી શકે છે એવો મારો મત છે. ઇતિ મે મતિહિ એટલે ભગવાન કહે છે કે મારો મત આવો છે. ધ્યાન યોગની સિદ્ધિ માટે મનનો નિગ્રહ કરવો એટલો જરૂરી નથી જેટલો એને વશમાં કરવું જરૂરી છે એટલે કે શુદ્ધ કરવું જરૂરી છે. શુદ્ધ કરવાનો અર્થ એ છે કે મનમાં વિષયો પ્રત્યે રાગ ન રહેવો જોઈએ. જેણે પોતાના મનને શુદ્ધ કરી લીધું છે તેનો ધ્યાન યોગ પ્રયત્ન કરવાથી સિદ્ધ થઈ જાય છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલ ધાર્મિકને લાઈક અને શેર કરશો તથા આપણી આ ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો જેથી આવનારા દરરોજ શ્લોકના અર્થ વિવેચના તમારા સુધી તરત પહોંચી શકે. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. સર્વનું કલ્યાણ થાઓ. સર્વનું કલ્યાણ થાઓ. સર્વનું કલ્યાણ થાઓ.